નડિયાદમાં કરોડોના ખર્ચે થયેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા મનપાના મેયરે આપ્યું નિવેદન। હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી નડિયાદવાસીઓને નહીં મળે મુક્તિ। નડિયાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। કરોડો રૂપિયાના ખર્ચે થયેલી કામગીરી બાદ પણ શહેરના નાળાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે। નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ બજેટમાં મોટો વધારો થયો હોવા છતાં પ્રથમ વરસાદમાં જ નગરજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। નડિયાદમાં સાંજના સમયે વાવાઝોડા સાથે થયેલા સામાન્ય વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો નાળાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। આ અંગે મેયરે જણાવ્યું હતું કે પ્રથમ વરસાદ હોવાને કારણે ચોકપીટ અને નાળાઓમાં કચરો જમા થઈ ગયો હતો, જેને સવારથી સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામોને કારણે પણ પાણી ભરાવાની સમસ્યા વધી હોવાનું તેમણે સ્વીકાર્યું। વર્ષ 1960થી દુકાનો નીચે દબાયેલા કાંસને ખુલ્લો કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે। આ કાંસ સાફ થયા બાદ જ નડિયાદને પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવું તંત્રનું માનવું છે। મેયર સાહેબ, સામાન્ય વરસાદમાં જ નડિયાદની હાલત કપરી છે, શું કહેશો? જો કાલે જે સાંજે વાકોરણ સાથે જે વરસાદ થયો અને એમાં જે નાળામાં પાણી ભરાયું કે અમુક સોસાયટીમાં, તો અમે રાત્રે જ મહાનગરપાલિકાના સ્ટાફને જાણ કરી હતી। અને પહેલો વરસાદ છે એટલે સ્વાભાવિક છે કે કચરું ચોકપીટમાં ને એમાં જે જમા થયું હોય એ અમે સવારે જ બધું સાફ કરાવીને બધી ચોકપીટો ક્લિયર કરાવી દીધી છે। અને જે કોઈ રસ્તાના બીજા જે કામ ચાલુ છે ને એના લીધે જે થયું છે એની પણ અમે જાણકારી આપી છે કે લોકોને અવર જવર માટે રસ્તો જેટલો જલ્દી બને એટલો ખુલ્લો થાય એનો અમારો પૂરેપૂરો પ્રયત્ન છે।